મોરડિયા પર ઘુસપેઠિયાઓને સમર્થન આપવાના આક્ષેપ। કાજલ હિન્દુસ્તાનીના આક્ષેપો અંગે વિનુ મોરડિયાએ આપ્યું સ્પષ્ટીકરણ। અમુક લોકો ખોટો અને અવળો પ્રચાર કરી રહ્યા છે। વિનુ મોરડિયાનું કહેવું, ડિમોલેશન કોઈના હિતાર્થે અને લાભાર્થે થયું હોવાની ચર્ચા થઈ રહી છે। ઘુસપેઠિયા હોય તો આવા લોકોને દેશમાં રહેવા ન દેવાય। બાંગ્લાદેશી ઘૂસણખોરોને બહાર કાઢવાની મારી મુહિમ સતત ચાલુ। મારે કોઈ વ્યક્તિ કે કોઈ કોમ સાથે કોઈ વ્યક્તિગત વેરઝેર નથી। મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરીને મુદ્દો ડાયવર્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેઓએ જણાવ્યું છે। અમુક લોકો ખોટો અપ્રચાર કરે છે અને જે પ્રકારે જે જમીન માલિક કે પોતે એને જે કરવું હોય તે કરી શકે છે। જમીન માલિકને વ્યક્તિગત કોર્ટમાં જઈને પણ કરાવી શકે છે। રાજ્યના ભારત સરકારના નિયમ મુજબ બધું જ કરાવી શકે છે। એની હારે આપણે કોઈ લેવા દેવા નથી। ફક્ત ને ફક્ત અવળા માર્ગે ચડાવવાની વાત છે અમુક લોકો દ્વારા। અહીંના લોકલ અમુક લોકો એવા છે પ્રકારના જે સોશિયલ મીડિયામાં ચલાવ્યું છે, એ લોકોએ આ કરેલું છે અને તમે પણ જાણો છો, હું પણ જાણું છું। અને જે પ્રકારે ડિમોલેશન કોઈના હિતાર્થે થયું છે, કોઈના લાભાર્થે થયું છે એવું જણાઈ આવે છે। એવા મને પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યા એટલા માટે મેં મ્યુનિસિપાલિટી કમિશનરને મેં પૂછ્યું હતું કે આ કોણે કર્યું। આજ સુધીમાં વાતચીત એ જ ચાલે છે કે કોણે કર્યું। અનલીગલ થયું હોય તો એની સામે કાર્યવાહી થવી પડે। એમાં કોઈને બચાવવાની, કોઈની સામે કાર્યવાહી કરવાની વાત નથી। પણ અમુક લોકોને કદાચ અમુક લોકો વાયા મારફત પણ કાંઈક ને કાંઈક આવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। એટલે હું એવું માનું છું કે તટસ્થ ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જે લોકો આમાં સામેલ છે, કાયદો હાથમાં લીધો છે, ચાહે કોઈ પણ કોમ હોય। હું એવું માનું છું કે મારે વ્યક્તિ કે કોઈ કોમ હારે કે કોઈ બીજી વિશેષ લેવા દેવા નથી। અને જે પ્રકારે મેં પૂછ્યું છે આમાં અમુક લોકોને તેલ રેડાણું છે। હવે સ્વાભાવિક રીત છે કે તમે જ્યારે મને પૂછો છો તો મારી પાસે માહિતી નથી, એટલે મેં કમિશનરને પૂછ્યું। આજે પણ તમે જે પુરાવા લઈને તમે આવો છો, એ બેન એમ કહે છે કે તમે રસ લો છો। મેં રસ લીધો જ નથી, હજી રસ નથી લીધો। આ તો પ્રેસ મીડિયાવાળા મને અહીં પ્રતિનિધિ તરીકે મને પૂછે છે, એની હું વાત કરું છું। હું નથી હજી કોઈને કહેવા ગયો, નથી હું કોઈને મળવા ગયો।